હેલો સ્ટુડન્ટ, ફરીથી આપ સૌનું ઈ લર્નિંગમાં સ્વાગત છે। આપણા છેલ્લા વિડીયોની અંદર આપણે વિસ્થાપન અને દ્વિવિસ્થાપનની પ્રક્રિયાઓ વિશે જોઈ ગયા છીએ। આજના આપણા વિડીયોની અંદર હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીશું। તો જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા। ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને એક તમે સામાન્ય ઉદાહરણ દ્વારા પણ સમજી શકો છો, જેમ કે લોખંડને કાટ લાગવો, એ ઉપરાંત સફરજન કાપ્યા બાદ અમુક સમય પછી એની જે સપાટી છે એના ઉપર કંઈક અમુક રંગનું આવરણ જોવા મળવું, બટેકા કાપ્યા બાદ પણ અમુક રંગનું તમને જે આવરણ જોવા મળે છે, એક પ્રકારની ઓક્સિડેશન પ્રકારની પ્રક્રિયા છે કે જે હવાની હાજરીની અંદર તમને જોવા મળે છે। તો આ સામાન્ય ઉદાહરણ થયા, એ પણ રાસાયણિક સમીકરણો આધારિત ઉદાહરણો હવે આપણે જોઈશું। સૌપ્રથમ એની સામાન્ય આપણે વ્યાખ્યા આપી હોય તો એ રીતના આપી શકીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયાઓ કે જે પ્રક્રિયાઓ દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય, આવા પ્રકારની પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ રિડક્શનની પ્રક્રિયા મતલબ એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાતો હોય અને ઓક્સિજન દૂર થતો હોય, તો આવા પ્રકારની પ્રક્રિયાઓને રિડક્શનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। એનું એક સામાન્ય ઉદાહરણ તમારી બુકની અંદર આપેલું છે કે કોપરનું દહન। તો કોપરના ભૂકાને ચાઇના ડીશની અંદર લઈને જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે મતલબ કે એ ઓક્સિજનની હાજરીની અંદર એ ગરમ થાય છે, મતલબ કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને કોપરના ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે। મતલબ દહન કર્યા પહેલાં એનો કોપરના ભૂકાનો રંગ ક્યાંક અલગ છે અને દહન કર્યા પછી કોપરના ઓક્સાઇડનો રંગ તમને ક્યાંક જુદો જોવા મળી રહ્યો છે। એટલે કોપરનો જે ઓક્સાઇડ મળે છે એ તમને કાળા રંગનો જોવા મળે છે અને જે ભૂકો છે એ કંઈક અલગ રંગ, એ તમને લાલાશ પડતો કથ્થાઈ રંગનો જોવા મળી રહ્યો છે। તો આ બંને વચ્ચેનો જે ફરક આવ્યો એ એક ઓક્સિડેશન પ્રક્રિયાને આધારે તમને જોવા મળ્યો છે, બરાબર। તો હવે આપણે એના ઉદાહરણ જોઈએ અને એની વ્યાખ્યા વિશે જોઈએ। ઓકે, આ બંને પ્રક્રિયાઓને આપણે એક તફાવતના માધ્યમથી સમજશું। તો ઓક્સિડેશનની પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં O2 ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, એવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આનાથી તદ્દન વિરુદ્ધ, એટલે કે જે પ્રક્રિયામાં H2 ઉમેરાય અને O2 દૂર થાય, તો આવી પ્રકારની પ્રક્રિયાઓને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે આના આપણે ઉદાહરણ જોઈએ। પહેલું ઉદાહરણ તો હમણાં આપણે ઓક્સિડેશનમાં હમણાં જોઈ ગયા એ છે કે કોપરની ઓક્સિજનની હાજરીમાં દહનની પ્રક્રિયા કરવામાં આવે એટલે કોપરનો ઓક્સાઇડ આપણને અહીંયા મળે છે। અહીંયા કોપર ધાતુનો રંગ ક્યાંક જુદો છે અને કોપર ઓક્સાઇડ આપણને કાળા રંગનું જોવા મળે છે। ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ। મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે, આનો આપણે પ્રયોગ જોઈ ગયા હતા। મતલબ કે મેગ્નેશિયમનો ઓક્સાઇડ જે આપણને સફેદ રંગનો મળતો હતો અને મેગ્નેશિયમની પટ્ટી પણ ક્યાંક આપણને જુદા રંગની હતી, પણ એનામાં ક્યાંક ઓક્સિજનનો ઉમેરો થયો એટલે આપણને એમાં નવા સંયોજનો જોવા મળ્યા। ત્યારબાદ ત્રીજું, કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ ગરમ કરતા કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે છે, એટલે આપણને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે। તો આ જે ઓક્સિજનનો ઉમેરો થયા બાદના જે નવા સંયોજનો મળે છે, લગભગ મોટા ભાગની ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એના ઓક્સાઇડ બનાવે છે, એક પ્રકારની ઓક્સિડેશનની પ્રક્રિયા છે, બરાબર। હવે આપણે રિડક્શનની પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ। એનું પહેલું ઉદાહરણ છે આ CuO છે। તો CuO ની અંદર જો આપણે હાઇડ્રોજનનો ઉમેરો કરીએ, H કઈ છે, હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય, તો હવે આમાં કોપર ધાતુ છૂટી પડે છે અને એક H આની સાથે જોડાઈ જાય એટલે H2O પાણીનો અણુ દૂર થાય છે, બરાબર। આમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો અને હાઇડ્રોજન ઉમેરાઈ ગયો એટલે રિડક્શનની પ્રક્રિયા। બીજું ઉદાહરણ MgO પ્લસ H2, Mg પ્લસ H2O, બરાબર। ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2 will gives કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2O,
આ કેવી રીતના બન્યું? આમાં તો ઓક્સિજન તો રહી છે, પણ ઓક્સિજનમાં ઘટાડો થયેલો રહે છે. બે હતા એમાંથી એક છે, મતલબ ઓક્સિજનમાં તો ક્યાંક ઘટ થઈ, ઓક્સિજનમાં ઘટાડો થયો, એને આપણે રિડક્શનની પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. એ ઉપરાંત હાઇડ્રોજન તો આમાં ઉમેરાય જ છે, બરાબર, એટલા માટે એ રિડક્શનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે બંને પ્રકારની પ્રક્રિયાઓ છે એને ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ એના બંનેના ઉદાહરણ છે. એ ઉપરાંત તમે આના ઘણા બધા ઉદાહરણ પણ શોધી શકો છો અને જાતે બનાવી પણ શકો છો. ઓકે, ધેન ત્યાર પછીની બીજી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં છેલ્લો પ્રકાર એ છે રેડોક્સ પ્રક્રિયાઓ. એના નામ ઉપરથી તમને ખબર પડશે, રેડોક્સ પ્રક્રિયાઓ મતલબ એમાં કંઈક ઓક્સિડેશન થાય છે અને રિડક્શન પણ થાય છે. મતલબ રેડોક્સ પ્રક્રિયાઓ એવા પ્રકારની હોય છે, રેડોક્સ ઇઝ ઇક્વલ ટુ એમાં ઓક્સિડેશન પણ તમને જોવા મળશે પ્લસ રિડક્શન પણ જોવા મળે છે, બરાબર. હવે આના આપણે ઉદાહરણ દ્વારા સમજીશું તો તમને વધારે સમજણ પડશે કે બંનેનું ઓક્સિડેશન અને રિડક્શન બંને એક જ પ્રક્રિયાની અંદર કેવી રીતના આપણને જોવા મળે છે. તો એનું એક ઉદાહરણ જોઈએ. copper oxide plus H2 will give copper plus H2O. ઓકે, આટલું પ્રક્રિયા સમજણમાં આવી. આપણી એક પ્રકારની રિડક્શન પ્રક્રિયા પણ છે, જે હમણાં આપણે રિડક્શનની અંદર જોઈતી એ જ છે, પણ આને આપણે રેડોક્સ પ્રકારની પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ છીએ. એ કઈ રીતે? તો આની અંદર ઓક્સિડેશન થાય છે અને રિડક્શન પણ થાય છે. ચેક કરીએ. ઓકે, આ કોપરનો ઓક્સાઇડ છે એનું શેમાં નિર્માણ થયું? કોપરમાં નિર્માણ થયું. મતલબ કોપર ઓક્સાઇડનું કોપરમાં નિર્માણ થયું. હવે CuO માંથી શું Cu બન્યું? તો શું નીકળી ગયું? ઓક્સિજન નીકળી ગયો. એવું આપણે ભણી ગયા. ઓક્સિજન દૂર થાય તેને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શનની પ્રક્રિયા કહેવાય. તો આ કઈ પ્રકારની પ્રક્રિયા બને છે? અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય છે, બરાબર. બીજું, H2 માંથી H2O બને છે. H2 માંથી H2O બને છે. H2 માંથી H2O બન્યું મતલબ શું ઉમેરાણું? ઓક્સિજન ઉમેરાણું. તો આને કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા લખી દઈએ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર. તો આ પ્રક્રિયા આધારિત આટલી વસ્તુ તમને સમજણમાં આવી હશે, પણ પરીક્ષાની અંદર તમને કેવું પૂછાય છે? આ પ્રક્રિયા આપેલી છે તો આમાંથી એમ પૂછશે કે આમાંથી રિડક્શન પામેલા પદાર્થો કયા છે, ઓક્સિડેશન પામેલો પદાર્થ કેવો છે. તો એ તમને સવાલનો જવાબ આવડવો જરૂરી છે, બરાબર. તો આપણે હવે એની ચર્ચા કરીશું. હવે આમાંથી આ બાજુની સાઈડ હવે આપણે જોઈશું. સૌપ્રથમ લખીએ આપણે ઓક્સિડેશન પામેલા તત્વો, બરાબર. ઓક્સિડેશન પામેલા તત્વો ક્યાં છે? H2O. H2 નું H2O માં નિર્માણ થયું મતલબ ઓક્સિડેશન પામેલા મતલબ ઓક્સિડેશન અહીંયા થઈ ગયું છે. ત્યારબાદનું કયું તત્વ છે? તો કે H2O, બરાબર. એના સિવાય બીજું લખવું હોય તો રિડક્શન પામેલા તત્વો. તો રિડક્શન કોનું થયેલું છે? CuO નું Cu માં રિડક્શન થયું, પણ રિડક્શન પામેલા રિડક્શન થઈ ગયું છે તો અહીંયા Cu આવશે, બરાબર. હવે એક બીજું પણ તમને પૂછાઈ શકે કે આ પ્રક્રિયા દરમિયાન કોનું રિડક્શન થાય છે અને શેમાં રિડક્શન થાય છે. તો બે શબ્દોને ખાસ સમજજો. કોનું રિડક્શન થાય છે અને રિડક્શન શેમાં થાય છે. ઓકે, તો કોનું રિડક્શન થાય? તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે આ પ્રક્રિયા દરમિયાન કોનું રિડક્શન થાય, તો તમે એમ કહી શકો કે CuO નું રિડક્શન થાય છે. અને આ પ્રક્રિયા દરમિયાન આ CuO નું શેમાં રિડક્શન થાય છે? તો કે Cu ની અંદર રિડક્શન થાય છે. એટલે એ બંને વસ્તુ ખાસ તમારે સમજવાની છે કે કોનું રિડક્શન થાય છે? તો CuO નું રિડક્શન થાય છે. શેમાં રિડક્શન થાય છે? Cu માં રિડક્શન થાય છે, બરાબર.
એની જેમ ઓક્સિડેશનમાં તો કોનું ઓક્સિડેશન થાય છે? H2 નું ઓક્સિડેશન થાય છે. શેમાં ઓક્સિડેશન થાય છે? H2O માં ઓક્સિડેશન થાય છે. બરાબર. તો આ એક પ્રક્રિયા આપણે સમજી ગયા, કારણ કે આ સમજાવવું તમને જરૂરી હતું કે હમણાં જે બોર્ડની અંદર જે પરીક્ષા લેવાની, સૌપ્રથમ પેપરમાં પહેલો જ પ્રશ્ન આ હતો. અહીંયા એક ઉદાહરણ અલગ હતું, ઝિંકનું ઉદાહરણ હતું, જે આના પછી આપણે જોઈએ. એ જ ઉદાહરણ તમને ત્યાં પૂછેલું હતું કે કોનું રિડક્શન થાય છે? તો એમાં ZNO નું રિડક્શન થાય છે, નહીં કે Zn નું. બરાબર. તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એટલે આ એક પહેલું ઉદાહરણ જોયું. હવે એને જેવું બીજું ઉદાહરણ જોઈએ. ZNO plus C, Zn plus CO. આ એક બીજી પ્રક્રિયા તમને લીધેલી છે, ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન, ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ. ઓકે, તો અહીંયા ZNO માંથી Zn બને છે. શું? ZNO માંથી Zn બન્યું. ઓક્સિજન દૂર થયો, મતલબ આ કેવી છે? રિડક્શનની પ્રક્રિયા છે. અહીંયા કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ બન્યો, મતલબ આ કેવી છે? ઓક્સિજનનો ઉમેરો છે, એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. હવે અહીંયા જે આપણા સવાલ છે એ જોઈએ. ઓક્સિડેશન પામેલા તત્વો, કોણ ઓક્સિડેશન પામ્યું? CO. રિડક્શન પામેલા તત્વો, તો કોણ રિડક્શન પામ્યું? ઝિંક. હવે એમ પૂછવું હોય કે કોનું રિડક્શન થાય છે અને શેમાં થાય છે? તો રિડક્શન ZNO નું ઝિંકમાં. તો એવી રીતે કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. તો આવી રીતના તમારે આ પ્રક્રિયા રેડોક્સની અંદર ખાસ આટલા શબ્દોના નામ તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે. શારણની વ્યાખ્યા જોઈએ. એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગવાની પ્રક્રિયાને શારણ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા એના તમે ઉદાહરણ જોયા જ છે. ખાસ કરીને લોખંડની વસ્તુ, લોખંડ, તાંબુ, ચાંદી જેવી ધાતુમાં રંગની અંદર ખાસ એના પરિવર્તન તમને જોવા મળશે. તો એવા પ્રકારનું જે પરિવર્તન આવે છે એ ખાસ કરીને શારણને લીધે આવે છે. શારણ હકીકતમાં એ ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા છે. અને જે એસિડ અને ભેજ અને ભેજની અંદર ભેજની અંદર ઓક્સિજન રહેલો જ હોય છે. તો એની હાજરીમાં આ બધી પ્રક્રિયા થાય, જેના કારણે રંગ પરિવર્તન તમને જોવા મળે છે. હવે આ શારણથી પુલ, વાહનોના ભાગો, રેલવેના પાટા, જહાજ જેવી વસ્તુઓને ખૂબ મોટું નુકસાન થાય છે. તો આ નુકસાનને આપણે થતું અટકાવવા માટે શું કરી શકીએ? તો કે એના કરતાં, મતલબ લોખંડ કરતાં વધારે સક્રિય હોય એવી ધાતુનું એના ઉપર આવરણ ચડાવી દેવામાં આવે. તો ખાસ કરીને અહીંયા ઝિંકનું આવરણ ચડાવવામાં આવે છે. અને ઝિંક અને આ જે આવરણ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ખાસ કરીને જહાજ જે હોય છે એને નીચે આવા ઝિંકના ચોસલા લગાવવામાં આવે અને આ પ્રક્રિયા ગેલ્વેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. શારણની ટૂંક નોંધ કે જે તમને પૂછાઈ શકે છે. ઓકે, ત્યારબાદ પછી જોઈએ છેલ્લો ટોપિક, ખોરાપણું, રેન્સિડિટી. ખોરાપણું એટલે શું? તો કે તેલ અને ચરબીયુક્ત ખોરાકનું ઓક્સિડેશન થાય ત્યારે એનો સ્વાદ ફરી જાય છે. આ જે સ્વાદ ફરવાની પ્રક્રિયા છે એને આપણે ખોરાપણું તરીકે ઓળખીએ છીએ. આ ખોરાપણું અટકાવવા માટે આપણે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો એમાં ઉમેરવા જોઈએ. એન્ટીઓક્સિડન્ટ પદાર્થો એટલે કે પ્રતિઓક્સિજન પદાર્થો, મતલબ કે જે ઓક્સિજનની પ્રક્રિયાને કેવી કરશે? ધીમી પાડશે. એવા પદાર્થો એની અંદર ઉમેરવા જોઈએ, જેનાથી ઓક્સિડેશન કેવું થાય છે? ધીમું થાય છે. અને આપણો જે ખોરાક છે જે કંઈ પણ એ ઘણા લાંબા સમય સુધી સારો રહે છે. એનું ઉદાહરણ છે બટાટાની ચિપ્સની અંદર જે હવા ભરેલી હોય છે તો એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે. તો કે નાઇટ્રોજન વાયુ શું કામ ભરવામાં આવે? તો કે કારણ કે નાઇટ્રોજન વાયુ ભરવાથી એ ચિપ્સ ઘણા લાંબા સમય સુધી સારી રહે છે. ઉપરાંત અથાણાની અંદર તેલની માત્રા વધારે રાખવામાં આવે જેથી કરીને ઘણા લાંબા સમય સુધી સાચવી શકે છે. એવા ઘણા બધા સામાન્ય ઉદાહરણો તમે જોયા છે. તો એવા ઉદાહરણો પરથી તમે આ ટૂંક નોંધો યાદ રાખી શકો છો. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. તમારે આ પાઠનું જેમ બને એમ વધારે રિવિઝન કરવું. તમને આ પાઠની અંદર જે કંઈ પણ વસ્તુ ના સમજાઈ હોય તો એ તમે મને પૂછી શકો છો. ઓકે, તો હવે આપણે આગળના વિડીયોની અંદર કોઈ નવા પાઠ સાથે ફરી મળીશું.